અંબાલાલભાઈ, મારે સરળ ભાષામાં સમજવું છે, અલ નીનો કે નેનો જે પણ બની રહ્યું છે કે છે એક્ઝેક્ટલી છે શું, કેવી આશંકા છે અને તેની શું અસર પડી શકે છે ચોમાસામાં? આ વખતે ચોમાસાનું ધીમું પડવું કંઈક નવાઈની વાત છે. અને આ વખતે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવા એ પણ કંઈક અજબ નબળી જેવું છે. કારણ કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે એટલે અરબ સાગરનો ભેજ સડસડાટ લગભગ રાજસ્થાનના ભાગોમાં થઈ અને ઉપર જતો રહે છે. જ્યારે તેનો ભેજ ગુજરાતના ભાગો તરફ આવવો જોઈએ, આવતો નથી. આ ઉપરાંત અરબ સાગર નિષ્ક્રિય છે, બંગાળ ઉપસાગર નિષ્ક્રિય છે. આવું તો આ નવાઈ લાગે તેવી આ બાબતો બની રહી છે. 80% ભાગોમાં જોઈએ તેવો વરસાદ હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો થયો નથી. અને આ વખતે મુંબઈની શાખા પશ્ચિમ ઘાટમાં મુંબઈની અને બંગાળ ઉપસાગરની શાખા એક સાથે ચાલવી જોઈએ, એ પણ ચાલતી નથી. ભેજ પણ ઘટી રહ્યો છે. પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો પશુ પક્ષીની ચેષ્ટા પણ બરાબર નથી. એટલે એક પછી એક આ જે છે એ ભેજ નથી અને વરસાદ જે છે એ પણ કાગા ડોળે રાહ જોડાઈ રહ્યો એવું દેખાય છે. એટલે કંઈક ને કંઈક તો રોનકભાઈ ગડબડ તો છે જ. મને કોઈ એક મેસેજ મોકલેલો અંબાલાલ કાકા કે આ વખતે જાંબુ બહુ બધી સંખ્યામાં આવે છે, મોટો જથ્થો આવી રહ્યો છે, અને જાંબુ બહુ આવે એનો મતલબ વરસાદ કદાચ ઓછો પડવાનો છે, ખેંચાવ. ખરેખર આવું કંઈ હોય છે ખરું? આવો સંજોગ થતો હોય છે, આવું ગણિત હોય છે ખરું? ના, એ પ્રાચીન વર્ષા વિજ્ઞાન પ્રમાણે ગણી શકાય છે. કારણ કે કેળાના કેળ વધારે આવે તો વરસાદ સારો થાય નહીં એમ ગણાય છે. બોરડીના બોર આવે તો સુગાડ ગણાય છે. એટલે વનસ્પતિની વૃદ્ધિ ઉપરથી આ બાબતો આપણા પરંપરાગત જ્ઞાન પ્રમાણે છે. પરંતુ પરંપરાગત જ્ઞાન પ્રમાણે બધી ઘણી અન્ય બાબતો છે. એ બાબતો અત્યારે એ જણાતી જ નથી. જેમ કે આકાશ ઠંડુ થયું તો સમજો અંદર દોડે, અને ભેજ વધારે થયો તો ઈંડાળી કીડીઓ બહાર નીકળે, કીટોળી અવાજ કરે. આ બધા પક્ષીઓની ચાલ જણાતી નથી. એટલે એનો અર્થ એમ કે ચોમાસામાં ભેજ વધ્યો નથી અને કંઈક ને કંઈક ગડબડ છે. પરંતુ આ ગડબડ આ વખતે જોવા જઈએ તો પેસિફિક મહાસાગરમાં પેરુ ખાતે જળવાયુ ગરમ થઈ રહ્યું છે. અને નિયત માત્રા કરતાં આ જળવાયુ અત્યારથી જ ગરમ થઈ રહ્યું છે. અને ઓગસ્ટમાં 1.5 ડિગ્રી જેટલું સેલ્સિયસ જેટલું થઈ જવાની શક્યતા રહે છે. અને તેની ઘાતક અસર સપ્ટેમ્બરમાં થવાની શક્યતા છે. જોકે તે તો સમય જ કહે છે. કારણ કે ઘણી વખત આવા અલનીનો બન્યા છે. અને અલનીનો બન્યા હોય છે ત્યારે 86%, 88%, 89% જેવું ચોમાસું હમણાં છેલ્લા થોડાક વર્ષમાં તો નોંધાયું છે. અલબત્ત 1972માં ચોમાસું નબળું હતું અને આ વખતે સ્ટ્રોંગ અલનીનો છે. છતાં પણ અલનીના વર્ષમાં જો આફ્રિકાનો પૂર્વ ભાગ સોમાલિયા જેટ અને લગભગ નીચેના ઇન્ડોનેશિયાના ટાપુઓ, સુમાત્રાના ભાગો, જો આફ્રિકાના પૂર્વના ભાગો, સોમાલિયા વગેરે ભાગોમાં ગરમ પાણીનો પ્રવાહ રહે અને ઇન્ડોનેશિયા, સુમાત્રાના ટાપુ પર ઠંડુ હવામાન રહે તો આ સાનુકૂળ ગણાય છે. આ ઉપરાંત અલનીનો છે એટલે વેપાર વાયુ તો આવવાનો જ નહીં. અને ઓસ્ટ્રેલિયાની હવા સડસડાટ પેરુ તરફ નીનો 3.4 વિસ્તાર તરફ જતું રહે છે. જો પેરુ ખાતેની નીનો 3.4 વિસ્તારની હવામાન ઠંડુ હોત તો એની હવા ઓસ્ટ્રેલિયામાં આવી હોત, ઓસ્ટ્રેલિયામાં થઈ માડાગાસ્કર ટાપુમાં થઈને આફ્રિકામાં ભરી અને આવી હોત. કારણ કે આપણું ચોમાસું દક્ષિણ ગોળાર્ધમાં પરવર્તી વરસાદની સ્થિતિ, આ ઉપરાંત પૂર્વ આફ્રિકાથી માંડીને છેક દક્ષિણ ચીન સુધીની સ્થિતિ, આ બધી સ્થિતિ ઉપર એનો આધાર છે. પરંતુ આ વખતે જેને આ ઇન્ડિયન ઓશન ડાયપોલ એક શબ્દ આપ્યો છે, એ સાનુકૂળ ન્યુટ્રલ છે. સાનુકૂળ લગભગ એમ કહેવાય છે કે ઓગસ્ટમાં થવાની શક્યતા રહે છે. આ વખત મેડન જુલિયન ઓસિલેશન એટલે એટમોસ્ફેરિક વેવ કહેવામાં આવે છે. એક વાદળનો સમૂહ છે. આ વાદળનો સમૂહ આ વખતે આવ્યો નહીં. એટલે સમુદ્રનું તાપમાન ઊંચું થવા છતાં પણ ચક્રવાતો બન્યા નહીં. ચક્રવાતો મોટા ભાગે બનતા હોય છે. અરબ સાગર સક્રિય થતો હોય છે. એટલે એક ઉણપ, ઓશનિક પેરામીટરની ઉણપ આ વખતે જોવા મળેલ છે.
પણ આમ છતાં પાછલી તારીખમાં અલ નીનો હોવા છતાં 89% વરસાદ હોવા છતાં પિરિયોડિક વરસાદ થાય તો ચોમાસામાં વાંધો આવે નહીં. જી જી અંબાલાલભાઈ પરંતુ અલ નીનોની કંઈક ને કંઈક ઘાતક બાબતો જી જી